રાજકોટમાં 100થી વધુ શાળા અને ટ્યુશન ક્લાસીસ સીલનો મુદ્દો કે જ્યાં મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈએ જાણકારી આપી ફાયર એનઓસી વગરની શાળાઓ સીલ કરાઈ હોવાનું તેમણે નિવેદન આપ્યું છે। સાથે કહ્યું રાજ્યની તમામ મહાનગરપાલિકામાં કાર્યવાહી કરાઈ છે। ફાયર એનઓસી મેળવવા માંગતી શાળાઓએ રજૂઆત કરી છે। ફાયર એનઓસી આપવા માટે મહાનગરપાલિકા દ્વારા 3 સભ્યોની કમિટીની પણ રચના કરાઈ છે। કમિટીમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીનો સમાવેશ કરાયો છે। ચીફ ફાયર ઓફિસરનો પણ સમાવેશ કરાયો છે। તમામ ધારાધોરણોની તપાસ કરી ક્રમબદ્ધ કાર્યવાહી કરી ફાયર એનઓસી આપવામાં આવશે। જીડીસીઆરની જોગવાઈઓને પણ ધ્યાનમાં રાખી શેડ અંગેના નિર્ણય લેવામાં આવશે। શેડ મુદ્દે ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા સ્થળ તપાસ કરી અને નિર્ણય લેવાશે। 13 જૂનથી ફાયર એનઓસી વગર શાળા ખોલવા અંગે કોઈ સૂચના નથી। જેને ફાયર એનઓસી લેવું છે એવી શાળાઓને માટે એમની રજૂઆતોને ધ્યાને લઈ અને આગળ શું કાર્યવાહી થઈ શકે એના માટે મહાનગરપાલિકા કક્ષાએ આપણે એક કમિટીની રચના કરી છે। એ કમિટીમાં રાજકોટ મહાનગરપાલિકાના 3 નાયબ મ્યુનિસિપલ કમિશનર, ચીફ ફાયર ઓફિસર અને પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના ટીપીઓ એ જેટલી અમને આવી રજૂઆતો મળે છે આવી રજૂઆતોની એ કમિટી સ્ક્રુટિની કરે છે અને ત્યારબાદ જે શાળાઓને ફાયર એનઓસીના દાયરામાં આવવા માટે જે કાર્યવાહી તેમને શાળા સંકુલમાં કરવાની થાય છે તો માત્ર એનઓસી લેવાના હેતુ માટે જે કાર્યવાહી કરવાની થાય એને સીલ ખોલી આપવા માટેનો કમિટી કેસ ટુ કેસ બેઝ ઉપર નિર્ણય લે છે અને જે શાળા સમય મર્યાદાની અંદર એ જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ ફાયર એક્ટ મુજબના ફાયર રેગ્યુલેશન મુજબના જે સુવિધાઓ ફાયરને લગતી આપવા પાત્ર થાય છે એ આપશે। ત્યારબાદ ફાયર ડિપાર્ટમેન્ટના જે અધિકૃત અધિકારી છે એ ચકાસણી કરી અને એને ફાયર એનઓસી આપવાનું કામ કરી શકે અને જે શાળાઓ ફાયર એનઓસી મેળવી લેશે એ શાળાઓને પછી આગળથી આપણે વપરાશ કરવા માટે છૂટ આપી શકાશે।